હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે ફરસાણની દુકાનમાં મળે તેવી લીલવાની કચોરી બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. માટે મેં એકદમ ફ્રેશ 1 કિલો તુવેરના દાણા લીધા છે. એને આપણે હવે ચોપરમાં અથવા તો મિક્સરમાં પીસી લઈશું. જો મિક્સરમાં પીસતા હોય તો એને ચાલુ બંધ કરીને પીસી લેવાના. એકદમ એને પેસ્ટ જેવા નહીં બનાવી દેવાના, થોડા કકરા હોય એ રીતે રાખવાના. તો ચાલો હવે આપણે એને ચોપરમાં પીસી લઈએ. કચોરીના આઉટર લેયર માટે આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે મેં આ 200 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. તમે મેંદો અને ઘઉંનો બંને મિક્સ પણ લઈ શકો છો. તો એની અંદર હવે આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે. તો લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. એક વખત આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે મુઠ્ઠી વડે એવું મોણ આપણે અંદર એડ કરવાનું છે. હવે આપણે થોડું પાણી એડ કરી એકદમ સોફ્ટ લોટ બાંધી દઈશું. જો લોટ આપણો બંધાઈ ગયો છે, તો એને ખાલી 2-3 મિનિટ માટે આ રીતે થોડો મસળવાનો છે. હવે મસળાઈ ગયા પછી એને આપણે ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. પીસીએ ત્યારે એનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ, તો આપણી કચોરી સરસ બને છે. તો હવે આને આપણે મસાલો કરી લઈએ. બનાવવા માટે ગેસ ચાલુ કરી મેં એક કઢાઈ મૂકી દીધી છે. તેની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલી રાઈ. રાઈ આપણી તતડી ગઈ છે, તો એની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને 3 ટેબલસ્પૂન જેટલા તલ. અને એક વખત આવી રીતે હલાવી દેવાનું અને આપણે આ જે દાણા પીસ્યા હતા તે એડ કરી દેવાના. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આને હવે શેકાવા દેવાના છે. હવે 5 મિનિટ પછી શેકાય એટલે આજે આપણે ફરસાણની દુકાને મળે એવી કચોરી બનાવવાની છે. એટલે આની અંદર આપણે બાઇન્ડિંગ માટે મેં આ 1/4 કપ જેટલા પૌંવાને પલાળી દીધા હતા તે એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું લીલું મરચું અને અડધી ટેબલસ્પૂન આદુની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું. હવે ફરીથી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને એને 6 થી 7 મિનિટ માટે શેકાવા દેવાનું છે. હવે 6 થી 7 મિનિટ સુધી શેકાયા પછી આપણે ચપટી સોડા એડ કરીશું. આનાથી આપણે સ્ટફિંગનો કલર આવો એકદમ સરસ ગ્રીન જ રહેશે અને આપણા દાણા પણ સરસ જલ્દી ચડી જશે. હવે આની અંદર બીજા આપણે મસાલા કરી લઈએ. તો 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, અડધી ટીસ્પૂન મેં મરી અને લવિંગનો પાવડર લીધો છે. એમાં 3-4 લવિંગ લીધા હતા અને 3-4 મરી એને મેં પીસી લીધા છે. 1.5 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ.
આપણે સ્ટફિંગ બનાવીએ ત્યારે એની અંદર મસાલા બધા આગળ પડતા રાખવાના, કારણ કે એની ઉપર આઉટર લેયર આપણે લોટનું આવવાનું છે, એટલે એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે એ રીતનું આપણે સ્ટફિંગ બનાવવાનું છે. 7-8 મિનિટ પછી એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું લીલું કોપરું એડ કરીશું. ને લીલું કોપરું ના હોય તો તમે સૂકું કોપરું, કોપરાનું છીણ જે તૈયાર મળે છે તે પણ લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલા કાજુ અને દ્રાક્ષ, લીલા ધાણા, છેલ્લે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. હવે આ બધું જ એડ કર્યા પછી એને એક વખત સરસ હલાવી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. આ સમયે તમારે ટેસ્ટ કરવો હોય તો ટેસ્ટ પણ કરીને જે પણ મસાલા ઓછા લાગતા હોય તો તમે એડ કરી શકો છો. સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એના ગોળા વાળી લઈશું. તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે બધા ગોળા વાળી લેવાના છે. આપણા બધા વળાઈ ગયા છે, તો હવે આપણે કચોરી ભરી લઈશું. આપણે આ લોટને ફરીથી એક વખત 1 કે 2 મિનિટ માટે આવી રીતે સરસ મસળી લઈશું, એટલે એકદમ સરસ સોફ્ટ લોટ થઈ જશે. જો લોટ આપણો સરસ થઈ ગયો છે, તો એના આપણે નાના નાના લુવા કરી દઈશું. આ રીતે આપણે બધા લુવા કરી દેવાના છે. જે સાઈઝની આપણે કચોરી કરવી હોય એ સાઈઝના આપણે લુવા કરવાના, પણ જે આપણે બોલ બનાવ્યા છે એનાથી થોડાક મોટા લુવા કરવાના. થઈ ગયા છે, તો હવે આપણે આની પૂરી વણી લઈશું. કિનારેથી આપણે થોડી પાતળી રાખવાની અને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો. હવે આવી રીતે વચ્ચે એક બોલ મૂકી દેવાનું અને એને આવી બધી બાજુથી સરસ પેક કરી દેવાની. અને વધારાનો લોટ આવો ઉપરથી થોડો કાઢી લેવાનો. અને આવી રીતે સરસ ગોળ કરી દેવાની. તો જો આ રીતે આપણે બધી કચોરી વાળી લઈશું. કચોરી આપણી ભરાઈ ગઈ છે, તો હવે એને આપણે તળી લઈશું. કચોરી તળવા માટે આપણું તેલ થઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની ને એને તળવાની. બે મિનિટ પછી આપણે એને હલાવી આપવાની છે. અને આવી રીતે 2-3 મિનિટ માટે એને હલાવ્યા જ કરવાની, એટલે બધી બાજુથી સરસ તળાઈ જશે. ચારેક મિનિટ પછી જો આપણી કચોરી સરસ તળાઈ ગઈ છે, એકદમ લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે એને આપણે કાઢી લઈશું. અને આ રીતે આપણે બીજી કચોરી પણ તળી લઈએ.
આને પણ હવે આપણે કાઢી લઈશું. સરસ તળાઈ ગઈ છે. આ રીતે આપણે બીજી બધી કચોરી તળી લેવાની છે. તૈયાર છે આપણી ફરસાણની દુકાનમાં મળે તેવી ગરમા ગરમ લીલવાની કચોરી. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.